આથી સમગ્ર રાજ્ય સાથે અરવલ્લી જિલ્લામાં પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે। ત્યારે વહેલી સવારથી પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ચહલપહલ જોવા મળી હતી। જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। જિલ્લામાં આજે પરીક્ષાના પ્રથમ દિવસે ઉત્સાહ જોવા મળ્યો હતો। જિલ્લામાં કુલ 45 પરીક્ષા કેન્દ્રો પર આથી 31,310 વિદ્યાર્થીઓ પોતાની કસોટી આપશે, જેમાં ધોરણ 10ના 18,314 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહના મળી કુલ 12,996 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। વિશેષ વાત એ છે કે પરીક્ષાના ટેન્શનને હળવું કરવા માટે જિલ્લાની વિવિધ શાળાઓમાં અનોખી પહેલ કરવામાં આવી હતી। શાળાના અગ્રણીઓ, શિક્ષણ મંડળના હોદ્દેદારો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ગુલાબ ફૂલ આપી મોં મીઠું કરાવી હાર્દિક સ્વાગત કરાયું હતું। પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે તંત્ર સજ્જ છે। તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની બાજ નજર રાખવામાં આવી રહી છે। સુરક્ષાની વાત કરીએ તો જિલ્લા પોલીસ તંત્રના 33 ઉચ્ચ અધિકારીઓ સહિત 918 સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવશે। આજથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12 પરીક્ષા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાયેલ છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં 24 કેન્દ્રો ઉપર 124 બિલ્ડિંગ પર 1093 બ્લોકમાં 31,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। એ પરીક્ષા 1700 જેટલા કર્મચારીઓ દ્વારા લેનાર છે। અરવલ્લી જિલ્લામાં વિદ્યાર્થીઓ સારી રીતના પરીક્ષા આપી શકે એની માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। આખા અરવલ્લી જિલ્લામાં શાંત વાતાવરણમાં પરીક્ષા લેવાય એની માટે વર્ગ 1 અને 2 અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી છે। વિદ્યાર્થીઓ મિત્રો ભયમુક્ત અને શાંત વાતાવરણમાં તણાવમુક્ત રીતે પરીક્ષા આપે એવી શુભેચ્છા છે। આખા અરવલ્લી જિલ્લામાં શાંતિમય વાતાવરણથી આ પરીક્ષાઓ જોડાય એની માટે 400 જેટલા પોલીસ કર્મીઓનું પણ પરીક્ષા કેન્દ્રો પર નિમણૂક કરવામાં આવેલ છે। રવિન્દ્ર પુવાર સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।